નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે હેડ ટીચર એટલે કે મુખ્ય શિક્ષકની ભરતી માટે જે પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ છે એચટાટનું, તો તેમાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। તો ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી લઈએ। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઉજાસ। જેવું તમે ઉજાસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો એટલે તમારી સામે આ મુજબની એક સ્ક્રીન છે તે ઓપન થઈ જશે કે જ્યાં ઉજાસની ઓફિશિયલ વેબસાઇટ છે તે તમને સૌથી પહેલા જોવા મળશે, ujas.gujarat.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે ઉજાસનું પોર્ટલ છે તે ઓપન થઈ જશે। તમને આ મુજબની સ્ક્રીન છે તે જોવા મળશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુ ઓપન થઈ જશે। તેમાં સૌથી પહેલા જે એપ્લાયનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીંથી તમારે ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરવાનું રહેશે। તો અહીં જે એસસીબી એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડનો જે ઓપ્શન જોવા મળશે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। એ મિત્રો, જે હેડ ટીચરમાં અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે 25/8/2026 છે। 25/8/2026 સુધીમાં તમે અરજી કરી શકશો। અરજી ફોર્મ ભરવા માટે અહીં જે એપ્લાય નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। અહીં જે એપ્લાય નાવનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર ફરીથી તમારે ક્લિક કરવાનું રહેશે। હવે જો તમે ઉજાસના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરેલ છે તો તમારા જે તે રજીસ્ટ્રેશન નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે અહીં ટાઈપ કરી અને એપ્લાય વિથ ઓટીઆર નો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી અરજી ફોર્મમાં તમે જે મિત્રો રજીસ્ટ્રેશન કરતી વખતે જે તમારી પર્સનલ ડિટેલ આપેલ છે તે ડિટેલ ઓટોમેટિક લઈ લેશે। પરંતુ ઉજાસના પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો અહીં જે લાલ કલરમાં સ્કીપ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સ્કીપના બટન ઉપર તમે ક્લિક કરશો એટલે આગળ તમને એક અરજી ફોર્મ છે તે આપી દેવામાં આવશે। અરજી ફોર્મમાં મિત્રો તમામ માહિતી તમારે ભરવાની રહેશે। અરજી ફોર્મ ભરવો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે વાંચી લેવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી પોતાની જે પર્સનલ માહિતી છે તે આપવાની રહેશે, જેમ કે ટાઇટલ જે લાગુ પડે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે અટક છે એટલે કે સરનેમ છે તે આ બોક્સમાં તમારે ટાઈપ કરવાની રહેશે। તમારું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। પિતા અથવા તો પતિનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને માતાનું નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારું જેન્ડર મેલ કે ફિમેલ સિલેક્ટ કરી અને ફરીથી જેન્ડરને સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। મેરિટલ સ્ટેટસ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે કેટેગરી હોય તે કેટેગરી અહીંથી તમારે સિલેક્ટ કરવાની રહેશે। જો તમે અનામત વર્ગમાં આવતા હોય તો તમારી પાસે જે જાતિનો દાખલો છે એટલે કે જે કાસ્ટ સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે। કાસ્ટ સર્ટિફિકેટના નંબર છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। સર્ટિફિકેટની તારીખ છે તે અહીં ટાઈપ કરી અને કાસ્ટ સર્ટિફિકેટ કયા રાજ્યમાંથી તમે મેળવેલ છે તે રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે જો એસસીબીસી એટલે કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર છો તો તમારી પાસે જે નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તેની વિગત પણ આપવાની રહેશે। નોન ક્રિમિનલ સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરી તેમની તારીખ છે તે અહીં ટાઈપ કરી દેવાની રહેશે અને નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે તે કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો તમારે અલગ અલગ બે સરનામા છે તે આપવાના રહેશે। સૌથી પહેલા તો તમારું જે હાલનું સરનામું છે તે આપવાનું રહેશે। હાલનું સરનામું આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ છે તે અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી અને તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી આ બાજુ તમારે પરમનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું આપવાનું રહેશે। તમારું કાયમી સરનામું અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તેમાં પણ રાજ્યનું નામ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ સિલેક્ટ કરી અને તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી તમારા જે તે મોબાઈલ નંબર હોય તે નંબર અહીં ટાઈપ કરી અને તે જ નંબરને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। તમારું ઈમેલ આઈડી હોય તે આઈડી અહીં ટાઈપ કરી અને તે જ આઈડીને વેરીફાઈ કરવા માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે।
નેશનાલિટીમાં બાય ડિફોલ્ટ ઇન્ડિયન લખેલ જ આવી જશે। આગળ મિત્રો તમારે અન્ય વિગત છે તે આપવાની રહેશે, જેમ કે તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ। જો તમે વિકલાંગ વ્યક્તિ હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે। જેવું તમે યસ સિલેક્ટ કરશો એટલે એક વિકલાંગતાનું લિસ્ટ છે તે ઓપન થઈ જશે। તેમાં તમને જે વિકલાંગતા લાગુ પડતી હોય તો તેની સામે જે ચેકબુક છે તેમાં તમારે ટીક કરી દેવાનું રહેશે અને વિકલાંગતાની ટકાવારી સામેના બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। ત્યાર પછી તમારી પાસે જે વિકલાંગતાનું સર્ટિફિકેટ છે તેની વિગત આપવાની રહેશે, જેમ કે સર્ટિફિકેટની તારીખ છે તે અહીં તમારે ટાઈપ કરી દેવાની રહેશે। સર્ટિફિકેટના નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। સર્ટિફિકેટ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો તો તમારે લહૈયાની જરૂર છે કે કેમ, લેખકની જરૂર છે કે કેમ, લેખકની જરૂર હોય તો યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે માજી સૈનિક છો કે કેમ, જો માજી સૈનિક હોય તો યસ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તેની વિગત આપવાની રહેશે, જેમ કે તમારી જોઈનિંગ તારીખ અને ડિસ્ચાર્જ તારીખ બંને તારીખ ટાઈપ કરી દેવાની રહેશે। તમારી પાસે જે માજી સૈનિકનું આઈ કાર્ડ છે તે આઈ કાર્ડના નંબર અહીં ટાઈપ કરી અને આઈ કાર્ડ કયા સત્તા અધિકારી દ્વારા આપવામાં આવેલું છે તેમનો હોદ્દો અહીંથી તમારે સિલેક્ટ કરવાનો રહેશે। પરંતુ તમે માજી સૈનિક નથી તો અહીં તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી નીચે તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાતની વિગત આપવાની રહેશે। અહીંથી મિત્રો તમે ધોરણ 10 કે 12 ની જે પરીક્ષા પાસ કરેલ છે તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી ધોરણ 10 કે 12 માં જેટલી ટકાવારી મેળવેલ છે તે ટકાવારી અહીં તમારે ટાઈપ કરવાની રહેશે। મેળવેલ ક્લાસ અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। બોર્ડનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। રાજ્યનું નામ ટાઈપ કરી અને પાસિંગ યર છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ટોટલ ટ્રાય નંબર ટાઈપ કરી અને છેલ્લી એક્ઝામ જે તમે પાસ કરેલી છે ધોરણ 10 કે 12 ની તો તેમના જે સીટ નંબર છે તે અહીં તમારે ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી અહીં જે વધારાનું જે એજ્યુકેશન ડિટેલ છે એટલે કે જે વધારાની શૈક્ષણિક લાયકાત છે તેમાં મિત્રો તમે જે બેચલર ડિગ્રી પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। તમે જે સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તેની વિગત આપવાની રહેશે। તમે જે ડિગ્રી પાસ કરેલ છે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમાં જે મેળવેલ ટકાવારી છે તે ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે। મેળવેલ ક્લાસ અહીંથી સિલેક્ટ કરી યુનિવર્સિટીનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ ટાઈપ કરી પાસિંગ યર અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો અહીં જે અધર એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તેમાં મિત્રો તમે જે વધારાની શૈક્ષણિક લાયકાત પાસ કરેલ છે, જેમ કે મિત્રો તમે બીએડ પાસ કરેલ છે અથવા તો 1 વર્ષનો જે સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ પાસ કરેલ છે અથવા તો 2 વર્ષનો સર્ટિફિકેટ કોર્સ જે પીટીસી અથવા તો મિત્રો ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનનો કોર્સ પાસ કરેલ છે, તમે જે ડિગ્રી પાસ કરેલ છે તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। તેમાં મેળવેલ ટકાવારી અહીં ટાઈપ કરી દેવાની રહેશે। મેળવેલ ક્લાસ અહીંથી તમારે સિલેક્ટ કરવાનું રહેશે। યુનિવર્સિટીનું નામ અહીં ટાઈપ કરી રાજ્યનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે। પાસિંગ યર અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। આગળ મિત્રો તમારી પાસે જે અનુભવ છે તેની વિગત આપવાની રહેશે। હવે મિત્રો અહીં જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માન્ય જે પ્રાથમિક શાળા છે તેમાં જો તમે શિક્ષક તરીકે કામ કરેલું હોય તો તે જ અનુભવ છે તે માન્ય ગણાશે। હવે અહીં જે શિક્ષક તરીકે તમે લોઅર પ્રાઇમરી શાળામાં કામ કરેલ છે કે અપર પ્રાઇમરી શાળામાં કામ કરેલ છે, જેમાં તમે કામ કરેલું હોય તે ઓપ્શન અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારી પોસ્ટનું નામ છે તે અહીં તમારે ટાઈપ કરવાનું રહેશે। જોઈનિંગ તારીખ ટાઈપ કરી દેવાની રહેશે। ડિસ્ચાર્જ તારીખ ટાઈપ કરી અને તમે જે તે સંસ્થામાં કામ કરતા હતા તે સંસ્થાનું નામ, શાળાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તેમના કોન્ટેક્ટ નંબર ટાઈપ કરી તેમનું સરનામું છે તે અહીં ટાઈપ કરવાનું રહેશે। એરિયાના પિનકોડ નંબર ટાઈપ કરી દેવાના રહેશે। મહિને તમને કેટલો પગાર આપવામાં આવતો હતો તે મંથલી સેલેરી અહીં તમારે ટાઈપ કરવાની રહેશે। જો એક કરતા વધારે શાળાનો તમારી પાસે અનુભવ છે તો એડ એક્સપિરિયન્સ નો ઓપ્શન આપેલ છે તેના ઉપર ક્લિક કરી તમે બીજી શાળાનો અનુભવ છે તેને એડ કરી શકો છો। ત્યાર પછી નીચે તમને એક ડિક્લેરેશન આપેલ છે, બાંયધરી તમને જોવા મળશે, તેને વાંચી એક્સેપ્ટ કરવા માટે યસ નો જે ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેવ ના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે સેવ ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ છે તે સેવ થઈ જશે। તમને એક અરજી નંબર છે તે આપી દેવામાં આવશે। તે અરજી નંબરના માધ્યમથી આગળ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના થશે। ત્યાર પછી તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। જો તમે અરજી ફોર્મ કન્ફર્મ નહીં કરો તો ત્યાં સુધી તમારું ફોર્મ છે તે માન્ય ગણાતું નથી। ફોટો અને સિગ્નેચરને અપલોડ કરવા માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે મેનુ આપેલ છે તેમાં જે ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં અપલોડ ફોટો અને સિગ્નેચરનો ઓપ્શન જોવા મળશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તમને જે અરજી નંબર આપવામાં આવેલા છે તે અરજી નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જન્મ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી
અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી અને ઓકે નો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે મિત્રો આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। સૌથી પહેલા તો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તેને તમારે અપલોડ કરવાનો રહેશે। હવે તમે જે ફોટાની ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। અહીં જે ચોઈસ ફાઇલનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી અને ફોટાને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી અપલોડના બટન પર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ છે તે અપલોડ થઈ જશે। એવી જ રીતે નીચે તમારે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। સિગ્નેચરની જે ફાઇલ તમે અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી ફોર્મેટ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ છે તે 15 KB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલનું જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી સિગ્નેચર રાખેલ છે તેને સિલેક્ટ કરી અપલોડના બટન ઉપર તમે ક્લિક કરશો તો અહીં સિગ્નેચર અપલોડ થઈ જશે। ફોટો અને સિગ્નેચરને અપલોડ કર્યા પછી આગળ તમારે તમારા ફોર્મને કન્ફર્મ કરવાનું રહેશે। તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અહીં જે મેનુમાં ઓનલાઈન એપ્લિકેશનનો ઓપ્શન જોવા મળે છે તેના ઉપર તમે ક્લિક કરશો તો સબ મેનુમાં કન્ફર્મનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। તમારા જે તે અરજી નંબર છે તે નંબર આ બોક્સમાં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ છે તે આ બોક્સમાં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓકે ના બટન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેથી કરી મિત્રો આ મુજબની સ્ક્રીન છે તે ઓપન થઈ જશે। હવે મિત્રો અહીં તમામ માહિતી તમારે એકવાર ચેક કરી લેવાની રહેશે। ત્યાર પછી અહીં જે કન્ફર્મ એપ્લિકેશનનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો તમારું ફોર્મ છે તે ફાઇનલી કન્ફર્મ થઈ જશે। તમને એક કન્ફર્મેશન નંબર આપી દેવામાં આવશે તે નંબર તમારે સાચવી રાખવાના રહેશે। અરજી ફોર્મને કન્ફર્મ કર્યા પછી આગળ તમારે ઓનલાઈન પરીક્ષા ફી ભરવાની રહેશે। તેના માટે ફરીથી તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે। અહીં જે મેનુ છે તેમાં જે ફીનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે સબ મેનુમાં સૌથી પહેલા ઓનલાઈન અથવા પોસ્ટ ઓફિસ ચલણનો ઓપ્શન જોવા મળશે તેના ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। અહીંથી તમારે હેડ ટીચરનો જે ઓપ્શન આપેલ છે તેને તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। અરજી ફોર્મ કન્ફર્મ કરતી વખતે તમને જે કન્ફર્મેશન નંબર આપવામાં આવેલા છે તે નંબર અહીં તમારે ટાઈપ કરી દેવાના રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે તારીખ અહીં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। જેથી કરી આગળ તમારી પાસે બેંકની વિગત માંગશે જેમ કે તમે કોના માધ્યમથી પેમેન્ટ કરવા માંગો છો, ઇન્ટરનેટ બેન્કિંગ છે, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, યુપીઆઈ છે, ક્યુઆર કોડ છે, તમે જેના માધ્યમથી પેમેન્ટ કરવા માંગતા હોય તે ઓપ્શન સિલેક્ટ કરી કાર્ડ કે બેંકની વિગત ફિલ કરી મેક પેમેન્ટના બટન પર તમે ક્લિક કરશો તો અહીં પરીક્ષા ફી છે તે ઓનલાઈન ભરાઈ જશે। ઓનલાઈન પરીક્ષા ફી ભરાઈ ગયા પછી તેની રિસિપ્ટ જો તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં ઓનલાઈન પેમેન્ટ રિસિપ્ટનો ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો જે રિસિપ્ટની પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે ફોર્મની પીડીએફ ફાઇલ જો તમારે ડાઉનલોડ કરવી હોય તો અહીં પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મનો જે ઓપ્શન આપેલ છે તેના ઉપર તમે ક્લિક કરશો તો ફોર્મની પીડીએફ ફાઇલ તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તો આવી રીતે મિત્રો એચડાટની પરીક્ષા આપવા માટે તમે જાતે જ ઓનલાઈન અરજી કરી શકો છો। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।